ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાને આધારિત દાખલાઓને પૂર્ણ કરેલા છે. હવે આપણે સદિશોના ગુણાકાર એ બે પ્રકારના, એક સદિશોનો અદિશ ગુણાકાર અને બીજો આવે સદિશોનો સદિશ ગુણાકાર. કઈ ભારી થઈ ગયું? વાક્ય ભારી તો નથી થયું ને? હા. બે સદિશોના અદિશ ગુણાકાર તે છઠ્ઠા ચેપ્ટરમાં આ કોન્સેપ્ટ છે અને બે સદિશોના સદિશ ગુણાકાર તે આ ચેપ્ટરમાં છે. પણ આપણે બંને પ્રકારના ગુણાકારને સમજી લેશું. ઓકે. તો એ છઠ્ઠા ચેપ્ટરનું તમને થોડો પોઈન્ટ છે તે કવર કરી આપું. ઓકે. તો બે સદિશોનો આજે આપણે સમજીશું બે સદિશોનો અદિશ ગુણાકાર. કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. ઓકે. તો એ જોજો કે ધારો કે બે સદિશો છે A અને B. તો ધારો કે એક સદિશ આપણે આવી રીતે લીધો, સદિશ A, અને બીજો સદિશ ધારો કે આપણે આવી રીતે લીધો, સદિશ B, અને આ બંને એ કોઈક ખૂણા સાથે છે એટલે થીટા, કોઈ ખૂણા સાથે છે. ઓકે. તો મારે આ બે સદિશોનો જો અદિશ ગુણાકાર કરવાનો હોય, અદિશ એટલે સ્કેલર, સ્કેલર પ્રોડક્ટ, જો અદિશ ગુણાકાર કરવાનો હોય તો હું આવી રીતે સમજાવી શકું કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે સદિશ A ડોટ સદિશ B. અદિશ ગુણાકાર એ ડોટ પ્રોડક્ટ વડે સમજાવવામાં આવે. એટલે A સદિશ A ડોટ સદિશ B એટલે આપણે કહીશું A B cos θ. શું કહીશું આપણે? A B cos θ. આ વસ્તુ 12મા ધોરણમાં પણ બહુ કામની છે. હા, કે અહીંયા વચ્ચે ડોટ ગુણાકાર છે ને. હા ને. તો A સદિશ A ડોટ સદિશ B એટલે AB ને ડોટ ગુણાકાર છે એટલે અહીંયા આવે cos θ. બરાબર. એક્ઝેક્ટ આ કેવી રીતના આવે? તો મારે આ બે સદિશોનો ગુણાકાર કરવાનો હોય તો આ સદિશ A ને મારે બેઠો આના ઉપર પાડી દેવો. તો આના ઉપર જો હું બેઠો એમ પાડી દઉં તો આ ઘટક એ સદિશ A નો આ જે ઘટક આવશે તે A cos θ આવશે. તે A cos θ * B થઈ ગયું એક જ અક્ષ ઉપર. તો A cos θ * B એટલે AB cos θ થયું કે સમજ પડે કે? પાછું મારે આ બેનો જો સદિશોનો ગુણાકાર કરવાનો હોય તો આને મારે એક જ લાઈન ઉપર લાવવાનો. એટલે મારે શું કરવાનું? સદિશ A ને બેઠો આ સદિશ B પર પ્રક્ષેપ પાડવાનો. તો આને જો હું સદિશ A ને બેઠો આ સદિશ B ઉપર પાડું તો અહીંયા આવશે. તો એ A cos θ ઘટક આવશે ને આ B. તો બોલો ગુણાકાર A cos θ * B એટલે AB cos θ થઈ ગયું કે નહીં? એટલે બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે AB cos θ. બરાબર. જ્યાં A અને B એ સદિશ A અને B ના મૂલ્ય છે ને જ્યાં થીટા જે છે તે જ્યાં થીટા A એ શું છે? તો સદિશ A અને સદિશ B વચ્ચેનો કોણ. બોલો સમજ પડી આ વસ્તુ? એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની. બે સદિશો સદિશ A અને સદિશ B નો અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર AB cos θ. ઓકે. ચાલો હવે એના માટેના અમુક ગુણધર્મો છે. શું છે? અમુક ગુણધર્મો. તો ચાલો એ ગુણધર્મોને આપણે સ્ટડી કરી લઈએ. તો ગુણધર્મો. ઓકે. તો પહેલો એક ક્રમનો નિયમ. ઓકે. તો ક્રમનો નિયમ શું કે ક્રમના નિયમનું પાલન થાય કે નહીં થાય?
ક્રમનો નિયમનું પાલન થાય કે નહીં થાય? એટલે બોલો 2 ગુણ્યા 3 6, તો 3 ગુણ્યા 2 10, 5 6 જ આવે કે નહીં? એટલે ક્રમનો નિયમ એટલે a ડોટ b અને b ડોટ a સરખો જ જવાબ આવે. એટલે ક્રમના નિયમનું પાલન થાય એટલે સદિશ a ડોટ સદિશ b બરાબર સદિશ b ડોટ સદિશ a. તો આ ક્રમનો નિયમ થયો. ઓકે, ચાલો હવે બીજો જૂથનો નિયમ. બોલો જૂથનો નિયમ એટલે તમને ખબર પડે? જૂથનો નિયમ એટલે ધારો કે 3 સદિશ છે, સદિશ a ડોટ સદિશ b વત્તા c. ચાલો તો ધારો કે આવું હોય, હા, તમારે આને જૂથનો નિયમમાં જો મારે છૂટું પાડવાનું હોય તો આનું વિભાજન કરવાનું હોય તો હું આવી રીતે કરી શકું, a ડોટ b બરાબર વત્તા સદિશ a ડોટ સદિશ c. બોલો આવી રીતે આપણે આ છૂટું પાડી શકીએ, આ જૂથને આવી રીતે આપણે છૂટું પાડી શકીએ. તો આ બીજો નિયમ આવી રીતે થશે. બરાબર, ઓકે. હવે આ બધું તો હવે સમજી જા, બરાબર, પણ જે મેઈન છે તે બરાબર સમજો. એટલે ગુણધર્મ નંબર 3. ચાલો એ બરાબર સમજો. જો સદિશ a સમાંતર સદિશ b હોય તો સદિશ a ડોટ સદિશ b બરાબર ખાલી જગ્યા. ચાલો તો સદિશ a અને સદિશ b જો સમાંતર હોય એટલે એકબીજા એક જ દિશામાં હોય. ઓકે, તો સદિશ a અને સદિશ b સમાંતર હોય તો બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી થાય. બરાબર, ઓકે. તો થીટા બરાબર 0 ડિગ્રી થાય તો સદિશ a ડોટ સદિશ b નો જવાબ શું આવે? તો સદિશ a ડોટ b એટલે ab cos થીટા, cos થીટા એટલે cos 0 અને cos 0 એટલે 1, sin 0 0 આવે, cos 0 એટલે 1, એટલે આ જવાબ તમારો ab આવવાનો. આ સદિશ a અને સદિશ b નો ડોટ ગુણાકાર ab, a અને b આ લોકોના મૂલ્ય છે. બરાબર, ચાલો ધારો કે ચોથો ગુણધર્મ બહુ ઈઝી છે કે જો સદિશ a અને સદિશ b આ સમાંતર હતો, જો પ્રતિ સમાંતર હોય તો પ્રતિ સમાંતર એટલે શું ભાઈ? પ્રતિ સમાંતર એટલે શું? આ સમાંતર વાળું થઈ ગયું એટલે બંને એક જ દિશામાં, હા ને? અને એટલે થીટા બરાબર 0 અને પ્રતિ સમાંતર એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે એક આ બાજુ હોય તો બીજો આ બાજુ, તો ખૂણો કેટલો આવવાનો? 0 90 180, એટલે થીટા બરાબર 180 થાય. બરાબર, તો આ સદિશ a ડોટ b નું મૂલ્ય થશે સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા એટલે cos 180 બરાબર, અને cos 180 cos 0 એટલે x અક્ષ ઉપર 1 તો cos 180 ઋણ x અક્ષ ઉપર તો -1 આવશે. તો આ જવાબ એ -ab જેટલો આવશે. બોલો સમજ પડી આ વસ્તુ? આ બધું છઠ્ઠા ચેપ્ટરમાં છે, કાર્ય ઊર્જા પાવરમાં, હા ને? ચાલો પાંચમો નિયમ ખૂણા ઉપરથી જ. જો સદિશ a અને b એકબીજાને કેવી રીતે હોય? લંબ. જો સદિશ a લંબ સદિશ b હોય તો ચાલો સદિશ a અને સદિશ b જો એકબીજાને લંબ હોય તો પછી આપણે આ કામ કેવી રીતના કરશું? તો એકબીજાને લંબ હોય તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે. 90 ડિગ્રી થશે ને 90 ડિગ્રી થશે તો સદિશ a ડોટ સદિશ b બરાબર ab
cos 90 અને cos 90 ની વેલ્યુ 0 એટલે આ જવાબ તમારો 0 આવશે. બરાબર, સમજ પડી આ વસ્તુ? સમજ પડી ને? ઓકે. હવે છઠ્ઠું તે એ વસ્તુ છે આપણું કાર્ટેશિયન યામ પદ્ધતિ. અચ્છા, કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એકમ સદિશો આવે. એકમ પદ સદિશો એટલે 3 આવે, i કેપ, j કેપ અને k કેપ. બરાબર, તો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં કયું? કાર્ટેશિયન પદ્ધતિના યામ પદ્ધતિના એકમ સદિશો. ઓકે, તો એકમ સદિશો નો કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. ચાલો તો આ સમજીએ. કાર્ટેશિયન યામ પદ્ધતિના એકમ સદિશોનો અદિશ ગુણાકાર. કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. ઓકે, તો કાર્ટેશિયન યામ પદ્ધતિના એકમ સદિશો 3 આવે, i કેપ, j કેપ અને k કેપ. હા, તો એ લોકોના ગુણાકાર કરો તો ધારો કે i ડોટ i, પછી j ડોટ j, પછી k કેપ ડોટ k કેપ. બોલો, આ એકમ સદિશો થયા. બરાબર, ચાલો એવી જ રીતે અલગ અલગ ગયા તો સેમ લીધા. ઓકે, તો i કેપ ડોટ j કેપ. ઓકે, પછી i કેપ ડોટ k કેપ. બરાબર, અને પછી ધારો કે j કેપ ડોટ k કેપ. આવી રીતે અલગ અલગ પણ લઈ લીધા. તો આ લોકોના જવાબ શું આવશે? તો જો બરાબર સમજો. હા, i ડોટ i, j ડોટ j અને k ડોટ k કાર્ટેશિયન યામ પદ્ધતિના એકમ સદિશો છે આ લોકો. તો i ડોટ i. અચ્છા, આ i ડોટ i એટલે આ બે કઈ અક્ષોને રિપ્રેઝેન્ટ કરે? i કેપ એટલે x અક્ષને રિપ્રેઝેન્ટ કરે, આ પણ x અક્ષને રિપ્રેઝેન્ટ કરે. તો આ બે સદિશો બંને x અક્ષ માટે છે, એટલે થીટા બરાબર 0 ડિગ્રી માટે છે. બંને સમાંતર છે. હા ને, તો જો બંને સમાંતર હોય તો આમાં ડોટ ગુણાકારમાં સમાંતર હોય તો જવાબ સદિશ a ડોટ b બરાબર ab સમાંતર માટે ab cos 0 એટલે ab મૂલ્ય જેટલો જ આવે ગુણાકાર. તે એકમ સદિશોના મૂલ્ય તે 1 એકમ. હા, તો 1 ગુણ્યા 1 એટલે i ડોટ i ડોટ ગુણાકાર એ cos ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકાર, cos ખૂણો મેન્શન કરે. આ બંને એક જ અક્ષ છે એટલે સમાંતર એટલે cos 0 ડિગ્રી 1 એટલે i ડોટ i 1, j ડોટ j 1, k ડોટ k 1. બરાબર, ને આ જે છે અલગ અલગ તો i અને j ત્રણે ત્રણ અક્ષ i કેપ, j કેપ અને k કેપ ત્રણે ત્રણ અક્ષ એકબીજાને લંબ હોય કે તો અલગ અલગ હોય તો એકમ સદિશોનો અદિશ ગુણાકાર. લંબ એટલે 90 ડિગ્રીનો ખૂણો, તો cos 90 એ તો તમારું 0 આવે. હા ને, તો બે સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા 0 થવાનો કેમ? એટલે અલગ અલગના ગુણાકારના જવાબ કેટલા આવે? અહીંયા 0 આવે. બોલો, આ વસ્તુ તમને ખબર પડી? ઓકે, ચાલો તો મેઈન વસ્તુ હવે આપણે સમજી લઈએ કે સાતમું બે સદિશો માટે નું આપણે કોન્સેપ્ટ જોઈએ. ચાલો તો બે સદિશો, ધારો કે સદિશ a ના ઘટકો છે ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ. આ સદિશ a ના ઘટક છે. બરાબર, ચાલો તેવી જ રીતે સદિશ b ના ઘટક તો bx i કેપ વત્તા by j કેપ વત્તા bz k કેપ
આ સદિશ b ના ઘટકો છે, તો જો મારે આ બેનો જો સદિશ ગુણાકાર કરવાનો હોય તો સદિશ a ડોટ સદિશ b જો કરવાનું હોય, બરાબર, તો આ લોકોના જો ડોટ ગુણાકાર કરું તો ચાલો ઘટક લખો ax i cap વત્તા ay j cap વત્તા az k cap ડોટ, બોલો ડોટ, પછી સદિશ b ના ઘટકો પણ લખવા પડે આપણે, બરાબર. ચાલો તો સદિશ b ના ઘટકો મારે જો લખવાના હોય તો તમને થોડીક જગ્યા ઘટશે, હા, એક જ મિનિટ. ઓકે, તો મારે આનો ગુણાકાર કરવાનો હોય તો સદિશ b ના ઘટક bx i cap વત્તા by j cap વત્તા bz k cap. ઓકે, તો મારે આ લોકોના સદિશ ગુણાકાર કરવાના હોય તો પછી તો સદિશ a ડોટ સદિશ b બરાબર, ચાલો આપણે અહીંયા જોયું કે i ડોટ i 1 વાળો એટલે સરખા ઘટકોનો જ ગુણાકાર થાય, અલગ ઘટકોનો તો જવાબ 0 આવે કે નહીં. તો જો આને આ પહેલા સાથે ગુણાય, બીજો બીજા સાથે ગુણાય અને ત્રીજો ત્રીજા સાથે ગુણાય. પહેલા સાથે ગુણાય એટલે ax bx, i ડોટ i 1, ખબર પડે ને, એટલે આનો જવાબ શું આવશે ax bx વત્તા બીજો y ઘટક ay by, કેમ કે j ડોટ j તો 1, ઓકે, વત્તા az bz, એટલે xx ઘટકનો જ ગુણાકાર થાય, y ઘટકનો જ ગુણાકાર થાય અને z ઘટક વાળાનો જ ગુણાકાર થાય. બોલો સમજ પડી ને? જો મારે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો હોય, બરાબર, એટલે થીટા શોધવાનો હોય, હા, તો એ વસ્તુ આપણે કેવી રીતે શોધી શકીએ? તો ખૂણો થીટા બરાબર ક્વેશ્ચન માર્ક. જો મારે ખૂણો શોધવાનો હોય તો આમાં આપણો cos થીટા આવતો છે, તો ચાલો cos થીટા ને કરતા બનાવો તો સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા, બરાબર. ચાલો cos થીટા ને કરતા બનાવો તો cos થીટા બરાબર શું થશે? સદિશ a ડોટ સદિશ b ના છેદમાં ab, બરાબર. તો cos થીટા બરાબર, ચાલો હવે આ ડાયરેક્ટ લખાવો સદિશ a ડોટ સદિશ b, આ ઘટક તો છે જ ને આપણા, તો a ડોટ b એટલે xx yy અને zz નો ગુણાકાર. ઓકે, તો શું લખાશે અહીંયા ax bx વત્તા ay by વત્તા az bz ના છેદમાં a ડોટ b, આ a એટલે મૂલ્ય કે ને મૂલ્ય એટલે વર્ગમૂળ. ઓકે, તો વર્ગમૂળ સદિશ a નો ઘટકોનો વર્ગ તેને સરવાળો કરવાનો. જો આનું મૂલ્ય લેવાનું હોય તો વર્ગમૂળ પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ, એટલે શું લખાશે ax નો વર્ગ વત્તા ay નો વર્ગ વત્તા az નો વર્ગ, બરાબર. ચાલો તેવી જ રીતે આ b એટલે સદિશ b નું મૂલ્ય, તો એ શું આવશે bx નો વર્ગ વત્તા by નો વર્ગ વત્તા bz નો વર્ગ. બોલો સમજ પડી? તો આવી રીતે તમે બે સદિશો વચ્ચેનો ખૂણો પણ શોધી શકો. અને આજે બધું સમજાવ્યું તો બહુ ઈઝી છે, તમે એકવાર પાછું જો ધ્યાનથી જોશો ને એકદમ ક્લિયર કટ ખબર પડી જશે. અને બે સદિશોનો અદિશ ગુણાકાર a ડોટ b ડોટ ગુણાકાર તો ab cos થીટા થઈ જશે તમારાથી પ્રોપર, પાક્કું, હા ને? તો એક્ચ્યુઅલમાં આ ચેપ્ટરમાં નથી, ચેપ્ટરમાં બે સદિશોનો સદિશ ગુણાકાર છે. તો આ સમજ પડે તો પેલું પણ તમને આવડશે જ, હા ને? કરી લેશો આટલું, પાક્કું, હા ને? તો આટલું તમે કામ પૂરું કરજો, બરાબર. થેન્ક યુ વેરી મચ.